નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે વ્યક્તિ કોઈ મહાન લક્ષ્ય સાથે જોડાઈ જાય છે એ ક્યારેય પાછી પડતી નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 5/1/2025 રવિવાર છે. પોષ સુદ છઠ તિથિ છે 20 અને 16 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 20 અને 18 સુધી. પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંકસર છે ગ, સ, શ, જે 14 અને 34 સુધી છે. ત્યાર પછી મીન રાશિ આવે છે કે જેના નામાંકસર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન એટલે કે રવેતા મુજબનો દિન છે. જી, 12 રાશિનું રાશિફળ જાણે હેમિલભાઈ તે પહેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ચિરાગભાઈ છે. ચિરાગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8 માર્ચ 2000. 8 માર્ચ 2000. 8/3. જી, સમય કયો છે? 8/3/2000. જન્મ સમય જન્મ સમય સાંજના 4:55. અને સ્થળ? ડભોઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમનું લગ્ન ક્યારે થાય છે? જી, જો લગ્ન યોગ માટે એટલું કહેવાય કે હાલમાં તો સમય ચાલી રહ્યો છે, એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય તો વ્યવહારુ ઢબે વાત કરવી, વાતનું ફોલોઅપ કરવું તમારા માટે અગત્યનું છે. 2025-26 બંને વર્ષ આ બાબતે વધુ અનુકૂળ લાગી રહ્યા છે. તમે આ હેતુથી જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને શંકર ભગવાનને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. એ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં આગળ અર્પણ કરી અને પ્રાર્થના કરવી. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો અને પ્રાર્થના કરશો તો હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે અને આગામી પણ થોડો સારો ચાલે એવો છે, તો એમાં કોઈ તમારી પસંદગી કે ધારાધોરણનું પાત્ર મળી શકે તેવું આપણે કહી શકીએ. અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પૂછ્યું છે. મારા દીકરાની જન્મ તારીખ છે 10/1/1999. કઈ મુંબઈ. ફરીથી જણાવશો? જન્મ તારીખ ફરી જણાવો. 10/1/1999. જન્મ સમય? જન્મ સમય સવારના 8:11 છે. નાલા સોપા, મુંબઈ નાલા સોપારામાં. જી, પ્રશ્ન અને જણાવો. એના માટે પ્રશ્ન એવો છે કે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે છે, તો એ યોગ ક્યારે પૂર્ણ થશે ને એમ કે ભણવાનો યોગ ક્યારે પૂરો થશે, લગ્ન યોગ ક્યારે ચાલુ થશે? જી, જો બહુ જ સારી વસ્તુ છે કે ભણવા માટે તમે આટલી એ બતાવો છો. હવે એક વસ્તુ કહું કે ભણવાનું તો ઉંમરમાં કંઈક ને કંઈક નવું આવતું હોય છે. એના માટે હાલમાં તો યોગ એવા છે કે 2025 અને 26
ભણવા માટે તો સારું પરિણામ આવી શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે આ બાબતે થોડાક નિશ્ચિંત રહો તો વધુ સારું. અને આગળ કોઈ સારા પાત્ર માટે પણ જો વાતચીત ચાલતી હોય તો તે માટે પણ હવે ધીરે ધીરે આગળ વધવું વધુ હિતાવહ છે, કારણ કે એ માટે પણ સમય હાલ યોગ્ય તો ચાલે જ છે. એટલે તમારા બંને પ્રશ્નો માટે અત્યારે સમય થોડો અનુકૂળ તો છે જ. એટલે બંનેને લગતા તમારે મહેનત આયોજન કરવું અને તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ પણ દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી. એટલે મહિનામાં એકવાર આવી રીતે તમે રહો છો એની નજીકમાં માતાજીના મંદિરે જશો અને પ્રાર્થના કરશો ને તો પણ તમારા માટે ઘણી અનુકૂળતા થઈ શકશે અને આ બંને કાર્ય માટે તમને યોગ્ય પરિણામ મળે તેવું કહી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/5/92. 14/5/92. હા. સમય? સમય સવારે 5:30 પોણા 6. જી, અને સ્થળ કયું છે? ભાવનગર જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ડ્રાઈવરમાં પરીક્ષામાં પાસ થઈ ગયો છે, એસટીમાં, અને હવે બહાર પડવાનું છે. એના યોગ કેવા છે અને સગાઈ બહુ આવે પણ જાત નવરાઈ એમ કે તમારા માં તમારાથી રિહાણ આપે. એટલે એને આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. સરકાર ફરી એકવાર પ્રશ્ન આખો જણાવશો? એક તો ભણવાને લઈને તમે પૂછવા માંગો છો અને બીજું શું છે? એસટીમાં પરીક્ષા દીધી ને એસટીમાં. જી. હાલો. હા હા, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે પણ ધીમો આવે છે. એસટીમાં પરીક્ષા ડ્રાઈવરમાં. હાલો. ખ્યાલ આવ્યો હેમિલભાઈ? કઈ હા, જો એને એક એસટી ની પરીક્ષા વ્યવહારુ છે ડ્રાઈવર પ્રશ્ન છે. માટે. હવે જો એક તો સૌ પ્રથમ તો એક સારી વસ્તુ છે કે એક ડ્રાઈવરની એક પરીક્ષામાં એ પાસ થઈ ગયો છે. એટલે આગામી જે પરીક્ષા કે ઇન્ટરવ્યૂ હોય તો એના માટે એ તૈયારી કરે અને યોગ્ય રીતે આયોજન કરે તો એમાં પણ આગળ એને સફળતા મળી શકે તેવું તો છે જ. એટલે હવે આગળની પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ હોય તો એના માટે જે પણ તૈયારી ભણવાનું હોય એ ભણવાનું પણ એ ધીરે ધીરે રાખશે ને તો એના માટે એ પણ સારી વાત બનશે. બીજી વ્યવહારુ વાત અંગે તે પણ કહેવાય કે આ બાબતે તમે કોઈ પણ પાત્ર સાથે વાતચીત કરો, વ્યવહારુ ઢબે વાત આગળ વધારો તો ધીરે ધીરે વાત આગળ વધશે. એમાં ઉતાવળ ના કરી ધીરજ રાખીને વાત આગળ ચલાવવાની. કોઈ જગ્યાએ સમજણ, વડીલોના માર્ગદર્શનની જરૂર હોય તો એનો પણ ઉપયોગ કરવો. તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હો એ ભગવાનને દરરોજ જે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની. એટલે આ બંને પ્રશ્નોનું તમને સારું પરિણામ મળી જાય. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. શાંતિલાલભાઈ છે. શાંતિલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, પેલા તો આપને જય શ્રી બહુચર. જય શ્રી બહુચર. અને ગુરુજીને પણ વંદન કરું છું. હવે મારો બેન પ્રશ્ન એવો છે કે મારું જે ઘર છે ભુજની અંદર, એની દિશા પશ્ચિમ દિશા છે, પણ ઘરની અંદર અમુક સમયે તણાવ રહેતો હોય છે, કારણ કે શાંતિ કેવું રહેતું હોય છે. તેના માટે કોઈ ઉપાય ખરો? ગુરુજી પાસે હું જાણવા માંગીશ. જો હવે એક વસ્તુ એ સમજી લો કે પશ્ચિમ દિશાનું દ્વાર હોય અને તણાવ હોય, એ બે વસ્તુ તમારે મગજમાંથી વહેમ કાઢી નાખવાનું. કે પશ્ચિમ દિશા એટલે એમાં એવું છે કે આપણા પશ્ચિમ દિશા જે તમારા ઘરની આવતી હોય એ પશ્ચિમ દિશામાં જે પણ એટલે કે નૈઋત્યથી વાયવ્યમાં આપણે જે 9 ભાગ કરીએ એમાં કયા ભાગમાં પશ્ચિમ તરફ દ્વાર આવે છે. જો એ દ્વાર યોગ્ય આવતું હોય તો તમારે એની કોઈ ચિંતા કરવાની નહીં. અથવા મોટે ભાગે પશ્ચિમના દ્વારમાં પણ જો રહેતું હોય તો તમારા ઘરમાં અંદરની સાઈડ દ્વાર પાસે નાનો હનુમાનજીનો ફોટો પણ તમે લગાવી દેશો તો પણ અનુકૂળતા રહેશે. હવે બીજી વસ્તુ એ છે કે ઘરમાં જે પણ પ્રકારની તમે વાત કરી રહ્યા છો તો એ માટે તમે દરરોજ જે સાંજે ગૂગળની અગરબત્તી તમે પ્રગટાવ્યો, જ્યારે દીવા બત્તા કરતા હોય ત્યારે તો ગૂગળની અગરબત્તી પ્રગટાવી અને
જો શક્ય હોય તો સુંદરકાંડના પાઠ વાંચવા અથવા સાંભળવાને એ તમારા માટે અગત્યના છે. જો રોજે સુંદરકાંડના પાઠ વાંચવા સાંભળવા અનુકૂળ ના બની શકતો હોય, કારણ કે ઘરમાં કોઈ લોકો નોકરી વ્યવસાયમાં વ્યસ્ત હોય તો અઠવાડિયામાં એકવાર કે 2 વાર કરશો ને તો પણ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે તેવું બની શકે ખરું. છતાં પણ હવે તમને વધુ માહિતી જો દ્વાર અંગે હોય તો તમે નજીકમાં કોઈ વિદ્વાન પાસે એ પણ નક્કી કરાવજો કે આ પશ્ચિમનું દ્વાર એક્ઝેક્ટ પશ્ચિમમાં કઈ બાજુ છે, એટલે તમને એ પણ મગજમાં ચોક્કસ ખાતરી થઈ જશે. પરંતુ મારું એવું માનવું છે કે જો પશ્ચિમના દ્વાર હોય અને અન્ય અત્યારે નાનો સરખો હનુમાનજીનો ફોટો પણ તમે ત્યાં લગાવી દેશો ને તો ઘરમાં બહાર જતાં અંદર જતાં તમે હનુમાનજીને પ્રાર્થના સાથે જશો એ વધુ અનુકૂળ થઈ શકશે. માટે તમે હાલમાં ખોટા વહેમ કે ચિંતા કશા પ્રકારની રાખતા નહીં અને તમે આવી રીતે સુંદરકાંડની ભક્તિ કરશો ને તો તમારે વાસ્તુદોષમાં પણ નિયંત્રણ આવશે અને ઘરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં પણ નિયંત્રણ આવી શકશે. જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સતીશભાઈ છે. સતીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી. જય માતાજી. હા, હવે મારા બાળક આપણે સ્વર્ય કરીને છે એના વિશે થોડું પૂછવું હતું કે એનું ભણવામાં કેવું રહેશે ને એના આગળ કારકિર્દી માટે કેવું રહેશે. જન્મ તારીખ કઈ છે? 19/7/2011 છે. જી. સમય છે આપણે આમ એક્ઝેક્ટ નથી ખ્યાલ, પણ સાંજના 7:30-8 ની આજુબાજુનો છે. જી. અને સ્થળ છે દ્વારકા. પ્રશ્ન હવે જણાવો, ફરી એકવાર પ્રશ્ન જણાવી દો. ભણવાને લઈને હા, છોકરો છે અત્યારે 8મા ધોરણની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને પણ એને શું છે કે ભણવાની અંદર મન ઓછું લાગે છે અને રમત ગમતમાં વધારે લાગે છે. તો શું કરીએ તો મતલબ એની કારકિર્દી આગળનું કેવી રહેશે? જી, હવે તમારે આગળની કારકિર્દી માટે વાત કરીએ અને ભણવા અંગેની, તો હાલમાં તો એવું છે કે તમે એને ચંચળતાથી ચિંતિત છો, પણ એને યોગ્ય પ્રેમથી અને માર્ગદર્શનથી ઢાળવાની કોશિશ કરશો ને તો એ ચોક્કસ એમાં ઢળશે ખરો. એટલે એવી કોઈ ચિંતા ના કરો. એને સતત માર્ગદર્શન અને સાચી દિશાની દોરવણી ધીરે ધીરે આપતા રહેજો. બીજી પણ અગત્યની વાત એ કે જો એ પોતે અથવા એના સંકલ્પ સાથે કોઈ પણ ઘરની વ્યક્તિ જો દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ રટણ કરે અથવા સરસ્વતી માતાનો ફોટો હોય તો ત્યાં આગળ તમે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાનું રાખશો ને તો એના ભણતરમાં ફાયદો થશે અને આગળ જતાં એની કારકિર્દીમાં પણ ફાયદો થશે તેવું બની શકે ખરું. હવે આ ઉપરાંત જો ઘરની કોઈ પણ વ્યક્તિ શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને શંકર ભગવાનને પણ પ્રાર્થના કરશે અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરશે ને તો પરિસ્થિતિમાં ઘણું નિયંત્રણ આવશે તેવું કહી શકાય. ભણતરમાં અને કારકિર્દીમાં આગળ પણ એને ફાયદો થશે તેવું લાગી રહ્યું છે. એટલે એ જો એ પોતે તો સરસ્વતી માતાનું નામ સ્મરણ કરે અને અન્ય કરે તો સારી વસ્તુ છે, અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સંકલ્પ સાથે કરાવો તો આગળ જતાં ઘણા સારા પરિણામ આવે તેવું લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારે થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ રાખશો ને એટલી અનુકૂળતા રહેશે. વ્યવહારુ બનવું એ પણ તમારા માટે વધુ અગત્યનું લાગે છે. વ્યસ્તતા થોડી કામકાજમાં વધી જાય તેવું પણ બને. વૃષભ રાશિ, આજે તમારે કોઈ જગ્યાએ ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું બની શકે. આતુરતા ખૂબ દેખાય. તમને કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય કે કોઈ જગ્યાએ સાંભળવાની પણ વાતચીતની આતુરતા તમારા સ્વભાવમાં રહે.
વાર્તાલાપમાં થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ઉશ્કેરાટ ન થાય. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી એ પણ અગત્યનું છે. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં સાનુકૂળતા રહેશે. ધાર્મિક ભાવ વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે. જી, હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું, જેથી કરીને વાતચીતનું અર્થઘટન ખોટું ન થાય કે ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે, માટે થોડી ધીરજ, શાંતિ અને ગંભીરતા રાખશો તો અનુકૂળતા એટલી સારી રહેશે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાતની જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, નોંધ લેવાય તેવું પણ બને. માન જળવાય, આદર જળવાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. સમય આજે થોડોક વધુ વ્યય થાય. ધાર્યા કરતાં કોઈ કામકાજમાં સમય વધુ પસાર થઈ જાય તેવું બની શકે. થોડી ધીરજ આજે વાતચીતમાં અને કામકાજ કરવામાં પણ રાખવી. જી જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાય છે, વિજયભાઈ છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ વિજયભાઈ છે. જી મારી જન્મ તારીખ 4 જુલાઈ 1978 છે મેડમ. જી. અને સમય? સમય સવારે 9:30 કલાકે. અને સ્થળ કયું છે? સ્થળ મારું છે પીપળી, લાલપુર તાલુકો, જિલ્લો જામનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં બે પ્રશ્ન છે મેડમ મારા. એક તો દરેક કામો કાંઠે આવીને અટકી જાય છે, એમ થાય કે આ કામ આપણે કોઈ પણ હાથમાં લીધું હોય તો થઈ જશે, પણ કામ થતું નથી. અને બીજું, પરિવારમાં બીમારી આવ્યા જ રાખે છે સતત, એનો કોઈ ઈલાજ કે ઉપાય દવા સિવાય રિઝલ્ટ નથી મળતું, થાકી ગયો છું. જી જી જી, જો હવે તમારા આ બંને પ્રશ્ન જે છે એ અંગે એટલું કહી શકાય કે તમારે થોડી ધીરજ રાખવી અને તમારે સતત માર્ગદર્શન રહેવું અને થોડીક વિચારસરણી પણ સુધારવી, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. તમારું જન્મ વર્ષ બદલાયા પછી એટલે કે જુલાઈ માસ પછી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો પણ આવતો જશે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરવી. તમને આરોગ્ય અંગે ઘરમાં કોઈને પણ તકલીફ હોય તેનું દાક્તરી નિદાન પણ કરાવી લેવું, જેથી કરીને આગળ જતાં પણ તમને જ રાહત થાય. કારણ કે મોટી ચિંતા જેવું આવતું દેખાતું નથી તમારી કુંડળી મુજબ. હવે તમને જે જસ રેખા માટેની વાત કરી છે અને આરોગ્યની સુખાકારી માટે, તો આ બંને કાર્ય માટે તમારે જો દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચવા અથવા સાંભળવા, સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે અગત્યનું છે. જો વાંચો તો સારું છે, અથવા તમે કોઈ રીતે સાંભળવાની ઉપલબ્ધતા મળી જતી હોય તો એમાંથી પણ સાંભળી અને ભગવાન આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. તમારે મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ તમારે પ્રાર્થના કરવી.
જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે અને જુલાઈ મહિના પછી તમારું વર્ષ બદલાય એ મુજબ તમારી પરિસ્થિતિમાં પણ ધીરે ધીરે સારા બનાવ બનવા લાગશે, પરિસ્થિતિ સુધરશે તેવું લાગી રહ્યું છે. હાલમાં ફક્ત ધીરજ, શાંતિ અને અનુકૂળતા રાખવી. શક્ય હોય તો તમારે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન 5 થી 10 મિનિટ સુધી પણ જો સમય મળે તો પણ ઘરે બેસીને વાંચવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી, અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવું છે. જી, જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 29/9/1994. જી, 29/9/1994. હાજી. જન્મ સમય શું છે? સવારે 6:05. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ વલસાડ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા બાપા પીડિયાટ્રિશિયન ડોક્ટર છે, તેના લગ્ન હજુ ગોઠવાયા નથી. લગ્નનો યોગ ક્યારે છે ને કઈ દિશામાં થશે? જી, જો લગ્ન યોગ માટે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે, કારણ કે તમારે 2025માં લગ્ન બાબતે જેટલી જગ્યાએ વાતચીત કરવાની હોય, આયોજન કરવાનું હોય કરો, એટલે તમને થોડી મહેનત પડશે, પણ એના પરિણામ વર્ષને અંતે કે આગામી વર્ષ 2026માં પણ મળી શકે તેવું લાગી રહ્યું છે. એટલે લગ્ન યોગ અંગે તમારે થોડું આયોજન અને પ્રયત્ન કરવા, અને સાથે સાથે શક્ય હોય તો તમારે દરરોજ જે સવારે દત્ત બાવાજીના પાઠ વાંચવા એ અગત્યનું બને છે. અને નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શિવ પાર્વતીને પણ પ્રાર્થના કરવી એ પણ તમારા માટે અગત્યનું બને છે. જેથી કરીને તમારા અત્યારે 2025માં કરેલા પ્રયત્નો જો ભગવાનની કૃપા થઈ જાય તો 25માં કે 26માં પણ આગામી સમય સારો છે, અને તે પછીના સમયમાં પણ ભગવાનની ઈચ્છા હોય તો તમારું સારું કાર્ય ચોક્કસ થઈ જાય તેવું આપણે કહી શકીએ. જી, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બને. કામકાજ વિલંબિત બને માટે થોડી ધીરજ રાખવી. થાકની અસર પણ તમારામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, પરિચિતો જોડે વાર્તાલાપ થાય, થોડીક વિનોદ વૃત્તિ પણ આજે વધે. કામ ટાળવાની વૃત્તિ, બીજાને સોંપવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને એમના કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. વિચારોમાં પણ પરિવર્તન થતા વધુ જોવા મળે. પરિવાર સાથે કોઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ પણ આજે સારી રીતે થઈ શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં થોડુંક ધ્યાન આપવું એ આજે ઈચ્છનીય છે. વાતચીતમાં ક્યાંય ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર થાય તેવું બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડીક ધીરજ રાખવી એ જરૂરી છે. સદકાર્યની ભાવના તમારામાં વધુ જોવા મળે. આદરભાવની વૃત્તિ પણ તમારામાં રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારે રાખવી ઈચ્છનીય છે. કામકાજમાં વ્યસ્તતા પણ થોડીક વધે. વિચારોની તાલમેલ આજે વધુ જોવા મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.